નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા. તો મિત્રો, સૌપ્રથમ તો અષાઢી બીજના પાવન પર્વની તમામ ખેડૂત મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તો મિત્રો, ખાસ કરીને આજે અષાઢી બીજ છે અને અષાઢી બીજના દિવસે ગુજરાતના કયા કયા ભાગોમાં વરસાદની ગતિવિધિ સારી એવી જોવા મળી શકે છે, ધોધમાર વરસાદની શક્યતાઓ રહેલી છે, સંપૂર્ણ માહિતી જોઈએ અને હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે તે વિશેની માહિતી જોઈએ તે પહેલાં જે પણ મિત્રો અમારી ચેનલમાં નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, વાત કરીએ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ ખાસ કરીને કચ્છ અને તેને લાગુ ઉત્તર ગુજરાતના ભાગો નજીક જોવા મળી રહ્યો છે. જોકે ગઈકાલે ભેજ થોડો આવ્યો હતો, જેના પરિણામ સ્વરૂપે અનેક વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ છે તે સારી જોવા મળી હતી. આપણે અગાઉ પણ કહ્યું હતું કે થોડો ભેજ આવશે તો વરસાદની ગતિવિધિ ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો છે એ વિસ્તારમાં જોવા મળી શકે છે. તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ રાત્રિથી સારો એવો વરસાદી માહોલ અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને બંગાળની ખાડીમાં ઓડિશા અને લાગુ પશ્ચિમ બંગાળના કાંઠા નજીક લો પ્રેશર સિસ્ટમ છે તે વધુ મજબૂત બની આવતી 12 કલાકની અંદર વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાશે. ત્યારે મિત્રો, ખાસ કરીને અત્યારે જે યુએસસી છે તેની અસર અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે, કારણ કે થોડો ભેજ યુએસસીમાં આવી ગયો છે, મિડ લેવલમાં ભેજ આવ્યો છે, જેના પરિણામ સ્વરૂપે વરસાદની ગતિવિધિ વધી છે. પાટણ છે ઉત્તર ગુજરાતનું, તેમાં પણ આજે વહેલી સવારે 1 ઇંચ જેટલો વરસાદ સારો એવો પડી ગયો છે. તો મિત્રો, ખાસ કરીને આવનારી 24 કલાકની અંદર વરસાદની ગતિવિધિ કેવી રહેશે તે વિશે વિસ્તાર વાઇઝ માહિતી જાણીએ તો કચ્છથી જ શરૂઆત કરીએ તો યુએસસી અત્યારે કચ્છ નજીક જોવા મળી રહ્યો છે, જેના પરિણામ સ્વરૂપે અત્યારે પૂર્વ કચ્છના ભાગો જેમાં અંજાર, રાપર, ભચાઉ આજુબાજુનો ભાગ છે તેમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ અનેક વિસ્તારમાં જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના ભાગોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં આજે વરસાદની ગતિવિધિ છે તેમાં થોડો વધારો થઈ શકે છે. સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ અને રાજકોટને લાગુ જામનગર જિલ્લાના ભાગો છે તેમાં છૂટો છવાયો વરસાદી માહોલ અમુક વિસ્તારોમાં જોવા મળશે. બાકી સૌરાષ્ટ્રના બીજા ભાગો છે તેમાં પણ રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ ચાલુ રહેશે છૂટાછવાયા ભાગોમાં. ત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોની વાત કરીએ તો સુરત, વલસાડ, વાપી, નવસારી, ડાંગ, આહવા, સાપુતારા સહિતના ભાગો છે તેમાં પણ હળવા મધ્યમ ઝાપટાથી લઈને હળવો મધ્યમ વરસાદ અનેક સેન્ટરોમાં જોવા મળશે. ભરૂચ સહિતના વિસ્તારો છે ત્યાં પણ છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ જોવા મળે. મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની વાત કરીએ તો તેમાં પણ આજે વરસાદની ગતિવિધિ છે તે ગઈકાલ કરતાં થોડી વધી શકે છે અને છૂટો છવાયો વરસાદી માહોલ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, નડિયાદ, વડોદરા સહિતના ભાગો છે તેમાં જોવા મળી શકે છે. અન્ય ભાગોમાં પણ ઝાપટાનું પ્રમાણ જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતમાં રાધનપુર, પાટણ, મહેસાણા, ડીસા આજુબાજુના ભાગોમાં પણ છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. અન્ય ભાગોમાં ઝાપટારૂપી વરસાદની ગતિવિધિ ક્યાંક ક્યાંક જોવા મળી શકે છે. તો આ પ્રકારની શક્યતાઓ દેખાય છે. આજે વરસાદની ગતિવિધિ છે તે ગઈકાલ કરતાં થોડી વધી શકે છે, કારણ કે એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ કચ્છ નજીક છે અને તે મિડ લેવલમાં અનેક વિસ્તારોમાં ભેજ સપ્લાય કરી રહ્યો છે અને લોઅર લેવલમાં પણ ભેજનું પ્રમાણ સારું એવું જોવા મળી રહ્યું છે. તો લોઅર લેવલ છે તે પણ ઝાપટારૂપી વરસાદ અનેક વિસ્તારમાં વરસાવશે અને મિડ લેવલ છે તે પણ અનેક વિસ્તારમાં સારો વરસાદનો લાભ આજે આપી શકે છે.